ગોપાલ ઇટાલિયા મુદ્દે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે જે બ્રાહ્મણ વિરોધી હોય, કથાને નાટક ગણાવતા હોય, જે સંતો વિરોધી હોય, તેની માનસિકતા વિકૃત જ હોય। ફરીથી પાછા ચૂંટણીમાં ઉભા રહીને પોતે એવી જાહેરાત કરતા હું સુધરી ગયો છું, આવા ક્યારેય સુધરતા નથી હોતા। કૂતરાની પૂંછડી વાંકી જ રહેતી હોય છે, ક્યારેય સુધરવાના નથી। બીજું કે એમના માટે સંતો મહંતોએ પણ કહ્યું છે કે આ વ્યક્તિઓને મત ન આપવા જોઈએ। સાથે સાથે આવા વ્યક્તિઓ સમાજને ગુમરાહ કરી રહ્યા છે। આવા વ્યક્તિઓ સામાજિક જે બાબતો છે, જેવી કહી શકાય કે સત્યનારાયણની કથા, તો સત્યનારાયણની કથામાં એક એવો રિવાજ છે કે સામાન્ય વ્યક્તિ તરીકે આપણે જ્યારે ગઈએ તો પ્રસાદ લીધા વગર ના જતા હોય, ત્યારે સત્યનારાયણની કથાને નાટક ગણાવે। જે તાળીઓ પાડીને બહેનો ભજન કીર્તન કરે એના માટે પણ અપશબ્દો જેવા શબ્દો વાપરે। એટલે આવા વ્યક્તિઓ માટે મેં ટ્વીટ કરી કે આવા વ્યક્તિઓ ક્યારેય સુધરવાના નથી। પછી જેને માથે ઓઢવું હોય એને ઓઢી લેવાની છૂટ છે, મને કોઈ વાંધો નથી।